સુરતમાં કેટલાક વિસ્તારમાં અશાંત ધારો લાગુ હોવા છતાં સુરત કમિશનર કચેરી અને કલેક્ટર કચેરીના પ્રાંત વિભાગમાં ગેરરીતિ કરાતી હોવાના આક્ષેપ સાથે સુરતના નવાપુરા વિસ્તારના રાણા સમાજના લોકો દ્વારા ધારાસભ્યની આગેવાનીમાં કલેક્ટરલાએ પહોંચી આવેદનપત્ર આપી વિરોધ નોંધાવાયો છે। સુરતમાં અશાંત ધારાનું ઉલ્લંઘન કરાતો હોવાનો અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે, ત્યારે સુરતમાં રાણા સમાજ બહુમતી ધરાવતા નવાપુરા વિસ્તારમાં અશાંત ધારા બાબતે સુરત કલેક્ટર પ્રાંત વિભાગ દ્વારા કરવામાં આવેલી ગેરરીતિ બાબતે સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદભાઈ રાણા તેમજ રાણા સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો નવાપુરા વિસ્તારના રહીશો અને સ્થાનિક કોર્પોરેટરો સાથે મળીને સુરત કલેક્ટરાએ રજૂ કરવા પહોંચ્યા હતા અને આવેદન આપ્યા બાદ રાણા સમાજ દ્વારા વિરોધ નોંધાવાયો। તો અશાંત ધારામાં થઈ રહેલી ગેરરીતિ અંગે ધારાસભ્ય અરવિંદ રાણાએ મીડિયા સમક્ષ માહિતી આપી। સુરત શહેરમાં અશાંત ધારો અમલમાં છે અને 2017 થી અશાંત ધારો અમલમાં છે, ત્યારે અમારા નવાપરા રાણાવડ વિસ્તાર અને નવાપરા રાણાવડ વિસ્તારની સંઘર્ષ સમિતિના હોદ્દેદારો, એમાં અમારા પ્રમુખ શ્રી ગણેશભાઈ છે, શ્રી સુરત રાણા સમાજના પ્રમુખ મારા નવીનભાઈ છે, રાણા સમાજ અને ધાર્મિક મંદિરના ટ્રસ્ટના ટ્રસ્ટી રમેશભાઈ છે, યુવા રાણા સમાજના પ્રમુખ મહામંત્રી શ્રી છે અને નવાપરા સંઘર્ષ સમિતિ દ્વારા આજે નવાપરા રાણાવડ વિસ્તારમાં આવેલા ભાતની પીઠ અને મનીવૈદના ખાચામાં એક મિલકત જે વિધર્મીએ લીધી છે એને ટ્રાન્સફર કરવા માટે જ્યારે રજૂઆત થઈ અને કલેક્ટર શ્રી દ્વારા એની મંજૂરી આપવામાં આવી અને આ મંજૂરી આપવામાં આવી તેમાં જે તારણો આપવામાં આવ્યા છે એ તારણમાં એવું બતાવે છે કે ત્યાં સ્થળ ઉપર બાજુમાં મસ્જિદ આવેલી છે। હકીકતમાં ત્યાં કોઈ મસ્જિદ નથી, હકીકતમાં ત્યાં જાગનાથ મહાદેવનું મંદિર છે અને જાગનાથ મહાદેવના મંદિરના પુરાવાઓ પણ આજે અમે કલેક્ટરશ્રી અને માનનીય પોલીસ કમિશનરશ્રીને આપેલા છે। તો આવા સંજોગોની અંદર ખોટા તારણો ઊભા કરીને જે મંજૂરી આપવામાં આવી છે, આ મંજૂરીને લીધે સ્થાનિક લોકોમાં પ્રબળ વિરોધ છે અને વિરોધ પ્રદર્શિત કરવા માટે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આજે કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે।